મિત્રો આ વિડીયો છે ને 2-3 દિવસ પહેલા જ આવી જવાનો હતો, પણ થોડું મોડું થઈ ગયું, કારણ કે વિડીયો એડિટ કરવામાં આપણને તો તકલીફ પડે, કારણ કે સોફ્ટવેર બરોબર જતું નહીં. તો હાલનું ઇન્સ્યોટેટમાંથી જે છે એડિટિંગ બરોબર, અને જો આવી જશું આ ખેતરે પાણી પાવા માટે બરોબર. હવે ઓળખો જ્યારે 2-3 દિવસ પહેલા આવ્યો ત્યારે જ મેં વ્લોગ વિડીયો બનાવી નાખ્યો હતો તમારા માટે બરોબર. પણ એમાં છું એવું સોલ્યુશન બેન ઝટપટ તો છું એવું કે વિડીયો એડિટ થઈ ગયો, બધું થઈ ગયું, પછી મેં વિડીયો કાઢી નાખ્યો, કારણ કે આપણે તો અપલોડ કરી દીધો હોય. વાઇટ સ્ટુડિયોમાં મેં વિડીયો અપલોડ કરી દીધો, પછી આપણને કેમ હોય તો અપલોડ થઈ ગયો એટલે સ્ટોરેજ ખાલી કરી નાખી, ગેલેરી કાઢી નાખી, ડિલીટેડ વિડીયોમાંથી મેં કાઢી નાખ્યો. વિડીયો તો આપણી પાસે વહી ગયો. પછી ઓલામાં જોયું તો ના કાંઈક પ્રોબ્લેમ હતી, એ નાખીને મેં વિડીયો ડિલીટ કરી દીધો, એટલે વિડીયો ન આવે. પણ કાંઈ વાંધો નહીં, આજે ફરીથી એક મસ્ત મજાનો બ્લોગ બનાવશું થાય તે વિડીયો જે થાય તો ટૂંકો બન્યો હતો. આ વિડીયો થોડો લાંબુ બનાવશું. પછી જો આપણા સણાસી બરોબર, સણા પણ ઘણા મોટા થઈ ગયા છે. પેલી બધું ઘઉં છે, ઘઉં પણ મારા કડે હમણાં થઈ ગયા હોય ફરે જ્યારે વિડીયો બનાવ ત્યારે મેં દેખાડેલ બરાબર. જો ઘણા મોટા થઈ ગયા છે ઘઉં, પાણી જઈને તમને દેખાડું, જમીનમાં નહીં જવાનું નહીં. ચાલો, અને જો એરબડ સારા થઈ ગયા છે, રિટર્ન કર્યા પાછા આવી ગયા છે, અને આપણે ડાળિયા પણ લઈ લીધા છે. ડાળિયા તો નહીં, એવું નથી કે હું રોજ ડાળિયા ખાઉં છું, પણ આ ડાળિયાનું મુખ્ય કારણ એ છે કે ઉધરસ થઈ ગઈ છે ને, એટલે બીજું કાંઈ ખવાય એમ નથી, એટલે ડાળિયા. ચાલો, વ્લોગમાં એન્ડ સુધી રહ્યો, પણ વ્લોગને જોતા રહીએ બરોબર. પછી કાલે પીટીની પરીક્ષા હતી, બોર્ડની હતી પણ છપાઈ હતી બરોબર. તો પરીક્ષા આપી, સૂર્ય નમસ્કાર ને એવું બધું કર્યું, અને આજ થોડોક ટાંગામાં ફેર લાગે છે નહીં, હું હાલ તો નહીં છું, હું ઉડું છું. તો બીજું કાંઈ તો નહીં, જો મસ્ત મજાના ઘઉં, જો ડુંગળીઓ પણ આવી ગઈ છે મસ્ત મસ્ત. ઓર્ડિનરી કલર લાગે, ગોલ્ડન કોનું હોય મિત્રો. જો આપણે પાટલા પી જશે, આજે આપણે પાટલા પાયા હતા ઓળખર આવે ને ત્યારે, હજી આમાં 11 પાટલા પૈકી છે, બહુ થઈ જાય. અને હા, એક વાત તો રહી ગઈ, બધાને શિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. હર મહાદેવ. તો બીજા કારણ નહીં, એક અભિજીને જે છે કોમેન્ટની અંદર એક અભિજીને શિવરાત્રીની શુભકામનાઓ દઈ દેજો, એટલે ભાઈચારા વધે બરોબર. તો હાલો સીધા મળે તમે પાટલે, ત્યાં સુધી લોકો જોતા રહીજો. બાકી આગળ તમને વોઇસ પર પણ દેખાડી નહેરું પાકી. તો બીજું કારણ નહીં, અને હૂક સજેસ્ટ કરજો, આમાં આપણે હૂક લગાડી છે પણ કાંઈ વાંધો નહીં બરોબર. બાકી આ જે સાઈડમાં તમને મહાદેવનો ફોટો મેં જે બનાવ્યો એ દેખાય ને, હા સાઈડમાં દેખાય. ત્યાં તમારે જો ફોટો બનાવો ને તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે, નામ પણ આપેલું છે, સર્ચ કરશો તો એ પણ આવી જાય, અથવા આ QR કોડ છે ને એનું પણ સ્કેન કરી શકો બરાબર. કારણ કે જે આપણે પ્રોમ્પ્ટ આપીએ છીએ જેમિનીને અને ચેટ જીપીટીને, જેથી કરીને તમે જે છે આવા ઇમેજ જનરેટ કરી શકો છો બરાબર. મેં પણ કર્યો છે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગ અને ફેસ્ટિવલના જે તમે ઇમેજ અથવા વિડીયો અપલોડ કરો ને એટલે વાયરલ થાય જ છે બરાબર. મેં પણ અપલોડ કર્યા છે, જોઈ છે વાયરલ થાય છે. બધાને લક પ્રમાણે હોય, નકરું લક ઉપર ન હોય, પણ એમ કે ટ્રેન્ડ સાથે હાલો ને તો વાયરલ થાવ. તમે પણ જે ઇમેજ બનાવીને તો ટેલિગ્રામ ચેનલને ચેક જરૂરથી કરજો, અને જોઈન પણ કરી લેજો, કારણ કે ફાયદો થાય. ફોટાના જે અપકમિંગ બીજા ફેસ્ટિવલ છે એના માટે પણ ફોટાના વિડીયોના તમને પ્રોમ્પ્ટ મળતા રહેશે, અને બીજી પણ ઘણી સાધન સામગ્રી તમે દેતો રહેશે. જો કોઈ ક્રિએટર અથવા બ્લોગર હોય તો જરૂરથી ચેક કરજો. ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો, બ્લોગને જરૂરથી લાઈક કરી દેજો. અને મને આથી ક્લિપ ત્યાં સુધી જઈ પછી આ બધું જોઈને ઘણા મોટા થઈ ગઈ દેખાડું. જો આ રાંડ હું બધું ચાલો વ્લોગને જતા રહીજો. જય માતા. કોઈ નથી મિત્રો, આપણા ઘઉં કવડા મોટા થઈ ગયા છે, અહીંથી કવડા છે, મસ્ત છે ને. આ બાજુ ઘઉં, આ બાજુ ઘઉં, અને આ બધું છે ને બરોબર. આ જ રીતે જોઈન થતા રહેજો ચેનલની. આપણે જે છે તમને પ્રોમ્પ્ટ દેતા રહીશું, તમને ટ્રેન્ડની સાથે રાખશું. બ્લોગને જોતા રહીજો, બ્લોગને લાઈક કરી દેજો. ચેનલ પર ન હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા, આજે ડંકો દેખે ને, આજે ડંકો દેખે, હા ટીંગ કરી દીધું બરોબર. તો હાલો, બાકી જો કાલે દાઢી કરે નાખી, તમને કેવું ભૂલી ગયું, દાઢી પણ કરે નાખી. બધા કહેતા હતા નથી સારો લાગતો, કાંઈ વાંધો ને કઢાય નહીં, એટલે બધા કહેતા હતા એટલે નથી કઢાય, પણ ઘરે કીધું ને બધા કહેતા બધા કેમ ન. તો બીજું કાંઈ તો નહીં, તમે મને કીધું
મેં વિડીયો મૂક્યો બહુ મસ્ત છે. હાલો આ દેખાડો. મસ્ત વિડીયો બરોબર. એડિટિંગમાં થોડી કેપકટમાં વાંધો હતો એટલે એડિટિંગ બરોબર નથી થઈ પણ વિડીયો મસ્ત બન્યો છે. તો મિત્રો એવો કાંઈક વિડીયો બનાવે છે ત્યારે દાઢ હેરી પણ ત્યારે થોડું હાલો બીજું કાંઈ બોલે વગેરે વધારે તમારો ટાઈમ નહીં બગાડવાનો. બાકી મોબાઈલની ક્વોલિટી સારી થાય છે મારા અંદાજે તમને સામે જણાવી દીધું. ચાલો મળીએ તમને આવતી ક્લિપમાં. ત્યાં સુધી વ્લોગને જોતા રહીશું. આપણે જે છે આ પાણી આવી જાય પછી આગળ જાહું શેઢે ત્યારે તમને પાછળની બાજુ ઘેરું છે એ થોડું ફૂંકાઈ ગયું એ પણ દેખાડશું બરોબર. ત્યાં થોડું પાણી ભરેલું છે એ પણ દેખાડશું. ખૂબ મજા આવ્યું છે અને ભાઈ વાડીએ મોજ જ આવે છે બરોબર. તો આપણે ભાઈ શાયરી ગોતવી અને પછી ઘઉં હાટું જે છે એ ઘઉંની અંદર એક શાયરીનો વિડીયો પણ બનાવીને ઇન્સ્ટાગ્રામની જેલ નાખી બરોબર. બાકી કોન્ટેન્ટ ક્રિએટર જ બનવું, વિડીયોનો ક્રિએટર જ બનવું, બ્લોગર જ બનવું બરોબર. તો તમારો સપોર્ટ ખાલી જોઈએ છે તો સપોર્ટ આપતા રહીજો. બીજું કાંઈ તો નહીં. સબસ્ક્રાઈબ કરવાનું તમારા હાથમાં છે તો પિનની બેન સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો ચાલો મિત્રો અત્યારે જુઓ આપણે એટલે બાળને જવા દીધા બરોબર. અને હજી ઈદ પાટલામાં પાણી જાય છે કારણ કે મિત્રો એક મોટરનું પાણી આવતું હતું એટલે પાણી ધીમું ધીમું હતું પણ અત્યારે બીજી મોટર શરૂ કરી દીધી છે. જો તમે થોડીક સ્પીડ વધી છે પાણી, 2 મોટરનું પાણી આવ્યું એટલે અને આખો ધોરીઓ પણ ભરાઈ ગયો. પહેલી વખતે જે છે થોડું ઓછું પાણી ધીમું આવતું હતું, હવે ખાતો ફાસ્ટ આવતું. તો 11 પાટલા ખાવાના છે પછી આપણે જે છે ત્યાં જવું મહાદેવ ગયેલા તો બીજું તો નહીં. લાઈવ થઈ વિજયમાં આવ્યા હતા બરોબર. અને જો ભાગ મેળવા આપણે હતો તો બે મને કોઈ બિસ્કીટ ઉધરા છે એટલે નડે એવા લાવે છે અને વેફર તો લગભગ તળી દેવાના નડે એ આપણે નથી ખાવી બરોબર પણ બિસ્કીટ નહીં નડે એ આપણે ખાવું. અને મિત્રો મારી આગળ છે ને નાનું એવું સ્કેમ થઈ ગયું. પપ્પા મને જે છે બોય ભાગી ગઈ કારણ કે હાવ મને કીધું 11 પાટલા છે અત્યારે મેં ગણાય ને અત્યારે 11 એક ગેરે તો અત્યારે ભાઈ તો કાંઈ વાંધો નહીં. આપણે પાવ આવ્યા છે પાણી જાય તો જો તમને ગણા દઉં બરોબર. 1 2 3 4 પછી 5 પછી 6 પછી 7 પછી 8 પછી 9 પછી 10 અને 11. તો મિત્રો સવારમાં 11 પાટલા હતા. જ્યારે પપ્પા મને સવારમાં કીધું ત્યારે કે ઘરે છે ને કીધું હતું કે 11 પાટલા પાવાના, 4-5 તો પાટલા મેં પાઈ દીધા. અત્યારે 11 તો બીજું કાંઈ તો નહીં, કાંઈ વાંધો નહીં. પાટલા પાઈ દેવું અને પછી ઘરે વહી જવું અને પછી બીજે બ્લોગ પણ ત્યાં સુધી તમે બ્લોગમાં હારે રહીજો. મામા જે છે એ ઓલી શાહ જોવા ગયા છે. શાહ જોઈને પાછા આવે તમને મામા દેખાડું, નાના મામા બરોબર. લગભગ તમે બ્લોગમાં જોયા રહેશે, ન જોયા દેખાડ દઉં. બાકી જો ઘર તો તમને પહેલાં પણ દેખાડ્યા તે પાણી આવા મસ્ત મજાનું જાઉં ત્યાં નાતું જવાનું છે અહીંથી બરોબર. આ બાજુ સણ્યા છે. ચાલો બ્લોગને જોતા રહીજો અને બ્લોગમાં એન્ડ સુધી રહીજો. પછી આ લાસ્ટમાં જે છે એ હું શિવરાત્રિનો પણ બ્લોગ મૂકી દઈશ જ્યારે અવેલેબલ હશે ત્યારે, એટલે જ્યારે અપલોડ કરીશ ત્યારે. અને લાસ્ટ બ્લોગ જે છે તમને જોવા મળે છે બાજુ એટલે પડખીની બાજુમાં બરોબર. જરૂરથી ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી લેજો. યુટ્યુબ ચેનલ પર જોતા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને મસ્ત મજાની એક કોમેન્ટ કરી દેજો. શિવરાત્રિ છે એટલે તો જય માતા. બધું કેવું પડે મિત્રો, નકર તમે ભૂલી જાઓ વાતો બરોબર. એટલે કીધું ને એમ કરી નાખજો. તમારા ભાઈને સપોર્ટ કરજો. જય માતા. વિજયમાં આવી ગયા છે. હું કાંઈ પબ્લિકને કહેવાનું છે કે પાણી વાળું એન્જોય. હાલો શિવરાત્રિ છે એટલે હર હર મહાદેવ કહી દીધું છે. હર હર મહાદેવ. क्या बात है सर, क्या बात है सर. હાલો હવે તમે પાણી વાળજો, હું જાઉં છું.
ક્યાં જવું પણ આપણે તો બીજું કાંઈ તો નહીં. હાલો વ્લોગને જોતા રહીજો. મેં કીધું એમ મામા દેખાડીશ તો તમે પહેલાંના વ્લોગમાં જો મામા ન જોઈએ અત્યારે જોઈ લીધા અને પહેલાંનો વ્લોગ ન જોઈએ તો આ બટનમાં તમે જોવા મળતા છે ત્યાં જઈને જોઈ આવજો. કારણ કે માસીના લગ્નનો વિડીયો તુષારભાઈના લગ્નનો વિડીયો એ બધામાં મામા જે છે એ આવ્યા હતા બરોબર. તો ત્યાં એ છે જ તે તો એટલા માટે તમે વ્લોગને પણ જોઈ શકો છો. તો લાસ્ટ સ્ક્રીનમાં પણ હું તમને દેખાડી દઈશ. વ્લોગને જોતા રહીજો લાસ્ટ સુધી. હવે જ્યારે પૂરા થઈ જાય આ પાટલા જગ્યાએ પૂરા થઈ જાય ત્યારે સીધો તમને મળશે અને ત્યારે આપણે બ્લોગની જશે એન્ડિંગ કરી 5-6 મિનિટનો વિડીયો બનશે. પણ તેમ છતાં અત્યારે લાસ્ટ સુધી જોવા બદલ તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. હવે ઘડીક જોતા રહીજો. તો અહીંયા જુઓ 3 પાટલા આગળ ને કેમેરા કાંઈ વાંધો નહીં મિત્રો. અત્યારે જુઓ માસ્ટર બાજુ 3 પાટલા બાકી રહ્યા બરોબર. મેં એક માતા જાય છે એ અડધે પગ આવ્યું છે. 2 પાટલા બાકી છે. એમ 1 પાટલું પી જાય પછી આપણે એકનું મૂકીને વહી જવાનું છે. રજા પડવા આવી ગઈ બરોબર. તો 1:30 થઈ ગયા છે. ભૂખ લાગી मोटू को बहुत भूख लगी है. વોઇસ ખતમ કરી દે. તો હાલો આ બધું રાખો એટલે તમને દેખાય મોઢું. તો હાલો બ્લોગને જોતા રહીજો. હમણે આગળ જઈએ પછી તમને ખોડિયાર માતાજીના ખોડિયારમાંના જે છે દર્શન કરાવી દઈએ. પછી જે છે આપણે વિડીયોને એન્ડિંગ કરી દઈએ બરોબર. તો ત્યાં સુધી બ્લોગને જોતા રહીજો. ખોડિયારમાંના દર્શન કરતા રહીજો. જય ખોડિયાર. जय खोड़िया. જો તમે ખોડિયારમાંના દર્શન કરી લો. ખોડી પડે એટલે બરોબર નહીં દર્શન થાય. તેમ છતાં જો જય ખોડિયાર આપણે પગે લાગી. તો મસ્ત મજાનો લીમડો છે બરોબર અને ઠંડો પવન આવે છે. પેલી જગ્યાએ આપણે જે છે ઢાંકણું ખોલી નાખ્યું છે એટલે ના પણ આવી જાય ઓલા પણ બંધ થઈ જાય બરોબર. જો સપના પણ ભીના આ બધું પણ સેના સમય આપણા નથી અને આ બધું ચાલ આવ્યા છે રામજીતદાના છે. ચાલો હું પગ ધોઈ નાખું. મસ્ત પાણી આવે છે. હાલો અહીંયા આપણે આપણા વ્લોગને જે છે ખેતરના વ્લોગને પૂરો કરીએ છીએ. મળે તમને આવતા વ્લોગમાં ત્યાં સુધી જઈને વંદે માતરમ શારીરિક સપોર્ટ કરતા રહ્યો. યુટ્યુબ ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી લેજો. મળે તમને આવતા બીજા વિડીયોમાં ત્યાં સુધી જઈને વંદે માતરમ.